ભીમાની પારસની મારી કણ પાવાની દીવી મળે મારા દાદા લખા ભીમાની દીવી મારા બાપા અરે મારા બાપ રતનાનો અખંડ દીવડો અખંડ દીવડો અને બેટા જો એ દીવડાની જોત જો કોઈ દી જપાવા દઉં અને કદાચ મારી વસ્તી મારી પાવાની દીવીના દોર પ્રમાણે હાઈલા જાય મારી લખાવી મારી દીવીની કીધી કરે મારી રત્નની દીવીની કીધી કરે અને બેટા જો એ વાંકાનેરની જગ્યા માથે પાવા જેવું ધામ બનાવ્યું છે ને અને જો એ પાવા જેવું ધામ જો હુંનું પડવા દઉં ને એટલે મને લખડીયાની દીવીને મને બાપ રત્નની દીવીને મને ખોટ કોઈ રાવા જાગે કોઈ મેખા જાગે અને જો લાગી એનો જો લાગ પૂરો પડવા દઉં ને એટલે મને લખા ભીમની દીવીને મને હકદડીને ખોજ લાગી જાય બેઠા છે હો મારા બાપ લખા અને મારું વિકાણી ગુણનું 100 મહિનાનું સોનું હાથ કરે જો ભવરીઓ માલો લઈ હાથ તો નો ફાવને જાય હો હા વાંકાનેર હા એ મારી કાતરોની મારી રાતી તલાવડી ના રાવણી હજી જાજો સમય નથી મોરબી વિમહરની જગ્યા માથે કેટલાય વર્ષોથી આ વસ્તી રોતી હતી અમુક ઝાડવા તો દીવી દીવી જખીને વિયાઈ ગયા પણ ભાઈ કોક દી એને વરાકડો આવે કોક દી એને વરાકડો આવે અરે મારા બાપ મે ઘડાવી દીવી મિત્રો એ ગુજડી વાળો વરાકડો નહીં મોરબી વિમહરની જગ્યા માથે મારા બાપ આખા કલાની દેવી મારા બાપ મેઘડાની દેવી બોલી મારી વસ્તી રોવે છે ને પણ એક દીજો મારી વસ્તીને આહુડા લૂસી નહોતો અને જગતની માલિકા હા મળે
દીડાના વાદની ભાગનારી મારા બાપ દુધિયા પાલવાની દીવી જય હો નાખી દિયો હદાય મારા દાદા ગોરમણી મારા બાપા નાયા નાગ ભેલી મરી ગઠ બાવા કુંગળ હોય ખેવારિયા હોય દરવાડા હોય પણ ધર્મ તો બેનું ગવાય છે મારા બાપ હેમરાજ નું રામજી અત્યારે 2 ના 52 બનાવ્યા આમાં કાંઠે જડિયો આ કાંઠે કેબીઓ પણ એક દિન આ સમય મારા બાપ હેમરાજ ભાઈ મારા બાપ રામજી ભાઈ મારા બાપ ગોરમલની દેવી મારા બાપ રાયની દેવી બોલી બેઠા અમારે પધારેલા સર્વે મારી નાયકના ભુવા પઢિયાર સદાયને ધૂણાવવાના છે અને ધૂણા વગરનું જવાનું નથી. હા, કારણ કે ધૂણા વગરના જાવ તો જા વરવા પોતીની દેવીને ખોટું લાગે. હા, ભુવા હોય પઢિયાર પણ તમે હંધાઈ જાણો છો કે અત્યારે ભાઈઓના ભુવા હોય ઈ એકાય નથી ધૂણતા. બરોબર છે ને? ગમે તો હવે નાયકના તો કેમ ધૂણે? એટલે વારાફરતી મારો બાપ અમારે પરવીણ ભુવા અમારે આ પરિવાર વાઘેલિયા પરિવાર અને હું બી આ જોડી વિનંતી કરું છું અંધાઈનો વારાફરતી આપણે વારો લેતા જવાનો છે. અંધાઈ પાસેથી ખમા લેવાની છે મારો બાપ. એટલે અંધાઈ થોડી શાંતિ રાખજો, થોડીક ધીરજ રાખજો. સૌ પાસેથી આપણે ખમા લેવાની છે. એક ભુવાન લઈ લો પછી જાત મારા બાપ દેવજી મારી ધોરિયા ભેળાયા દેવી મારા બાપ
દેવજી કેવતમાં કીધું છે ને મિત્રો, જ્યાં લગી ભાઈ નો ઓથ હોય ત્યાં લગી દીવી નો આવે, ખગાનો પાવર લઈને ફરતા હોય ત્યાં લગી દીવી નો આવે, નિરાધાર બની જાય. તારા સિવાય જગતમાં કોઈ નથી. આ વસ્તીનો એક એવો સમય હતો, જૂનો માળો મેલી, જૂનું ધડબલું મેલી, કોઈ શોખ ના માર્યા નહીં, ધર્મ હાટું જૂનો માળો મેલી, મોરબી ભીમહરની મસી નદીના કાંઠે હવસીડો આ રઘોડો લોહીના આહુડે રોતા હતા. ભાયુ વેલિયા કઈરો નહીં જગતે, અમારો નિયા કઈરો નહીં. અરે ભાઈઓએ ગણતરી ન કરી, જગતે ગણતરી ન કરી. મારા બાપ દેવજીની દીવી તું આખું વીસી ગઈ ને, એ મસો નદીના કાંઠે બોલી તી ભીમહરની જગ્યામાં. બોલા હવસીના મને રઘુડા, એ જગત ગણતરી કરે કે ન કરે, પણ બેટા મસો નદીના કાંઠે એક ધૂળનો ધડબલો માંડો આપણે મરી સહે સુવારના નાકાલી દેવી વરે એ મરી ધોરી હારીના હણકારની દેવી મરી માંડિયા ટુકડાના પાગડી દેવી મરી ઝુલા પરી રે મરી ધોરી હારીના હણકારની દેવી મરી ઝુલા પરી બેસરી મરી બુઢા ભજડી રે પૂરી હતા ને 18 દિવસની મીઠાની પથારી કરી હતી. એકનો દીકરો હતો વિયો ગયો કાંતિ કાકા, આ અમારે ભણદારિયા કુળમાં પૂરીમાં થઈ ગયા. એકનો એક દીકરો હતો વિયો ગયો, પછી પૂરીમાં એ વિચાર કર્યો કે મારે જીવન કરવું છે શું. મીઠાની પથારી એક દી 5 થી 15 થી 18 દી અને 18મી રાત આવી રીતે અડધી રાત થઈ. મારી ગઢપા વાગી દેવી મારી આ મણદરિયા કુળમાં બેસરી બેઠી છે, પાવાની દેવી બેઠી છે. આ કુળનો રખોડિયો તો મારી ભગોડિયાની મેરડી હો બેટા. એના દેશની પાવાની દેવી કાન પાહો નો દીએ, તેરી મને ભગોડિયાની મેરડીને હાથ કરજો. એ હમણદાસ ના ભગવા પરમાની પડાયું ભગવા ભેખલી
ખરેખર ભાઈ પેલા કોક જગ્યા માથે ગરીબી બમાણી છે ને કોક જોઈ આવજો ધામ બની ગયા છે અણંગપરની જગ્યા ગરીબી તો મારા બાપ ભગા ઉકાડી હોય પણ એ જગ્યા માથે જે ત્રણ મેગારા માંડ્યા છે અઢી ઈટ માંડી છે તેથી મારી આજી શક્તિ મારા બાપ આપણ દાસની દેવી મારા બાપ જીવેલી દેવી મારા બાપ ભગા ઉકાના પડ્યા પાણી દેવી બેટા એક દી જો અણંગપરની જગ્યા માથે જો કરવા જેવું ધામ ન બનાવી દો અને જો 52 ગઢનો નેજો નો ફરકાવું ને તો મને હાબર દાસની દેવીને મને ખોટ લાગી જાય અને મળે આ તો નો આવડી વસ્તી છે નો આવી મારા દેવકન્યા શું મારી વસ્તી ઓરતા કરો છો નહીં સેતરું મારી વસ્તી ને નહીં સેતરું બધી જગ્યા માથે બોલી સાવ અને તો બોલીનો બીજો બોલ માંડું આપણે મારી વસ્તી માથે કોઈ હેરું માંડે અને ઝાકનું મહાણિયું આવે અને જો ઝાકનું મહાણિયું તો હું નો ઠાકુરજીની દેવી મારા બા ઠાકુરજીની દેવી મારી 99 નાચનો વૈવો છો માં મારી 99 નાચનો તોલ મનાજો છો કરો વડો ગુંડિયો દેવી વડાવર વિહરી પણ ઈ કમાઈ પૂન તો મારા બાપ બાપુજીનું છે ભાઈઓ ગરીબ વસ્તી છે નોધારી વસ્તી છે આપણે
મારા બાપ બાકુજી દેવી મારી વીહ બજાડી મારી વીહરી હો અને કદાચ બક્તરીઓ માથો ભીડે હાથમાં ખાંડુડી સરી અને કુંઢા માથે રમવા ઉતરે મારી કુંઢાની ભાગનારી મારી કાલિયા ભુરિયાની ખેલનારી હે કોઈ મારી વસ્તી પડાઈ કરે હાથ કરે અને જો રણની દેવી કર્મની હાથડી લઈ એટલે અમારે ખરેખર ભાઈઓ છે ને કાકા છે વખાણ કરવું એવું નથી પણ ખરેખર આવી એક બધા સદાય આવ્યા મારો એવો ભાવ છે ખાલી એક કાંતિ કાકાને 2 ડગલા રમાડી લઉં ખાલી બીજા કોઈનો રમતા હું પગે લાગુ છું હા નહીં ખાલી એને એક જ કરી કારણ કે એમને પછી જાવું છે હા ખાલી 2 મિનિટ ખાલી 2 પગલા માંડી દે કારણ કે અત્યારે તમારું કામ કર્યું સવારે મારું કામ કરવાનું હા હવારે મારા ભાઈ કે આવવાના કાંદી કાકા ખાલી 2 ડગલા મળી કારણ કે હવ ભાઈઓના હારા પ્રતાપ નાઈતના હારા પ્રતાપ હવનો ભાવ છે કાલ હવારનો દી ઉગશે ને એટલે હદાય હારાવાના કરી નાખશે મારે આ બે અમારે ભુવા અને અમારે કાંદી કાકા માની મધુકર મોરણી માગી રે માની મધુકર મોરણી માગી માની મધુકર મોરણી માગી માની મધુકર મોરણી માગી આજે માયા
મારા વાલા ઉડા મારા બાપ ગંગા સિંગડી દીરી મરી ગઢ પાવા મરા બાપ હુરિયા કોણ કે છે દેવીને એકલ વસ્તી નો સાંભળે વર્ષો વ્યા જાય દેવીને સાંભળે કોકે નો ગરીબ જાણવું હોય જાડિયાની જગ્યામાંથી 80 વર્ષ ખુદ્યો હાજરો હતો પણ એકલ હતો નો ધારો હતો જૂનો માળો મેલી દીધી એકલ બની નો ધારો બની હાલી નીકળો ને 12-13 વર્ષની ઉંમર હતી નહીં માં નહીં બાપ નહીં કાકા નહીં કુટુંબ રોટલા ના બિટકા ઉગલાવી મરીના એ ગરીબી મારા બાપ હુરિયાની છે હો અને બેટા ઈ દાડિયાની જગ્યામાંથી એકદી બોલી સૌ ને અને મારા હુરિયાની જો ગરીબીનો હિસાબ લાવા દો હા મળે તો વેલો મારી હકતડી હાઈ દો મારી બુઢાની ભાગનારી રે મારી બગડિયાની ભાગનારી મારી માં હકતડી પછી બેહોણ મારી તાલો ભાઈ અક્ષર મારી વસ્તી જો મતરીએ જાત ડૂબવા દો અને જો મતરીએ જાત લઈ જો હીરની દોરીઓ તૂટવા દો ને આપણે એ મારા સદન ના જાણવા